દિલ્હીમાં લાલ કિલ્લા પાસે બ્લાસ્ટમાં 9 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 24 લોકો ઇજાગ્રસ્ત છે. એજન્સીઓને ફિદાયીન હુમલાની આશંકા છે. વિસ્ફોટક લગાવી કારમાં વિસ્ફોટ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. બ્લાસ્ટમાં એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બ્લાસ્ટમાં ડેટોનેટર્સના પણ ઉપયોગની આશંકા છે. શંકાના આધારે 13 લોકોની અત્યાર સુધીમાં અટકાયત કરવામાં આવી છે અને તે તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે. દિલ્હીના અલગ અલગ સ્થળેથી શંકાસ્પદોની ધરપકડ થઈ છે. પહાડગંજ અને દરિયાગંજમાં સર્ચ ઓપરેશન જારી છે. બાદલપુર બોર્ડરથી લાલ કિલ્લા સુધી સીસીટીવી તપાસ કરવામાં આવી રહી છે. વિસ્ફોટ પહેલાના કારના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. 3 કલાક સુધી સુનહરી મસ્જિદ પાર્કિંગમાં ઊભી હતી આ કાર. ડોક્ટર ઉમર નામનો આતંકી કારમાં હોવાની આશંકા છે. 1 સેકન્ડ માટે કારમાંથી ઉમર બહાર નથી નીકળ્યો. ઉમર કોઈ નિર્દેશની રાહમાં હોવાની પોલીસને આશંકા છે. બપોરે 3:19 કારની પાર્કિંગમાં એન્ટ્રી થઈ હતી. સાંજે 6:48 પાર્કિંગમાંથી કાર બહાર નીકળી હતી. તો પાર્કિંગમાંથી નીકળ્યા બાદ તરત જ કારમાં ધડાકો થયો હતો. જે સફેદ i20 કારમાં વિસ્ફોટ થયો છે તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મંગળવારે થયેલ બ્લાસ્ટ પહેલાના સીસીટીવીમાં તે સફેદ કાર પાર્કિંગમાંથી નીકળતી દેખાઈ રહી છે અને તેમાં આતંકી ડોક્ટર મહેમદ ઉમર હોવાની તપાસ એજન્સીઓને આશંકા છે. ઉમર ફરીદાબાદ મોડ્યુલનો ભાગ હોવાની આશંકા છે. ત્યારે સીસીટીવીમાં દેખાય છે તેમ ઉમર પૂરા 3 કલાક કારની અંદર જ બેઠો હતો અને 1 સેકન્ડ માટે પણ કારમાંથી બહાર નીકળ્યો ન હતો. પોલીસને આશંકા છે કે તે કોઈના નિર્દેશની રાહ જોઈને બેઠો હતો અને તે જેવો પાર્કિંગમાંથી બહાર નીકળ્યો તે સાથે જ કારમાં ભયાવહ વિસ્ફોટ થઈ ગયો હતો. દિલ્હી પોલીસે યુપીએપી અંતર્ગત એફઆઈઆર દાખલ કરી છે. આતંકવાદ સંબંધિત કલમો હેઠળ ગુનો પણ દાખલ કરાયો છે. આત્મઘાતી હુમલાની દિશામાં સુરક્ષા એજન્સીઓની તપાસ તેજ. તો દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ગઈકાલે બ્લાસ્ટ થયો હતો, જેમાં મૃત્યુઆંક વધીને 9 સુધી પહોંચી ગયો છે. 9 લોકોએ આ હુમલામાં પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 24 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તો એજન્સીઓને ફિદાયીન હુમલાની આશંકા છે અને તે જ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. વિસ્ફોટક લગાવીને કારમાં વિસ્ફોટ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. આ બ્લાસ્ટમાં એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટમાં ડેટોનેટર્સ પણ ઉપયોગ થયાની આશંકા છે. તો શંકાના આધારે 13 લોકોની અત્યાર સુધીમાં અટકાયત કરવામાં આવી રહી છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. દિલ્હીના અલગ અલગ સ્થળેથી શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી. પહાડગંજ અને દરિયાગંજમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. બાદલપુર બોર્ડરથી લાલ કિલ્લા સુધી સીસીટીવી તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવીમાં હજુ પણ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે. વિસ્ફોટ પહેલાના કારના સીસીટીવી પણ સામે આવ્યા છે. 3 કલાક સુધી સુનહરી મસ્જિદ પાર્કિંગમાં આ કાર ઊભી રહી હતી. ડોક્ટર ઉમર નામનો આતંકી આ કારમાં હોવાની આશંકા છે. 1 સેકન્ડ માટે પણ તે કારમાંથી બહાર નહોતો નીકળ્યો તેવું સીસીટીવીમાં પણ દેખાયું હતું. ઉમર કોઈ નિર્દેશની રાહમાં બેઠો હોવાની પોલીસને પૂરેપૂરી આશંકા છે. બપોરે 3:19 પાર્કિંગમાં આ કારની એન્ટ્રી થઈ હતી અને સાંજે 6:48 પાર્કિંગમાંથી કાર ત્યાંથી બહાર નીકળી હતી. પાર્કિંગમાંથી નીકળ્યા બાદ તરત જ કારમાં વિસ્ફોટ થયો હતો. જે સફેદ i20 કારમાં વિસ્ફોટ થયો છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મંગળવારે થયેલ બ્લાસ્ટ પહેલાના સીસીટીવીમાં તે સફેદ કાર પાર્કિંગમાંથી નીકળતી દેખાઈ હતી અને આ જ કારમાં આતંકી ડોક્ટર મોહમ્મદ ઉમર હોવાની પણ તપાસ એજન્સીઓને આશંકા છે. ઉમર ફરીદાબાદ મોડ્યુલનો ભાગ હોવાની આશંકા છે. તો સીસીટીવીમાં દેખાય છે તેમ ઉમર પૂરા 3 કલાક કારની અંદર બેઠો રહ્યો હતો અને 1 સેકન્ડ માટે પણ તે કારમાંથી બહાર આવ્યો ન હતો. પોલીસને આશંકા છે તે કોઈના નિર્દેશની રાહ જોઈને તે કારમાં જ અંદર બેસી રહ્યો હતો અને તે જેવો જ પાર્કિંગમાંથી બહાર નીકળ્યો તે સાથે જ કારમાં ભયાવહ વિસ્ફોટ થઈ ગયો હતો. દિલ્હી પોલીસે યુપીએપી અંતર્ગત એફઆઈઆર દાખલ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આતંકવાદ સંબંધિત કલમો હેઠળ ગુનો પણ દાખલ કરાયો છે. આત્મઘાતી હુમલાની દિશામાં સુરક્ષા એજન્સીઓની તપાસ તેજ થઈ છે. આતંકી ડોક્ટર મોહમ્મદ ઉમરની તસવીર પણ સામે આવી રહી છે. આતંકીની પ્રથમ તસવીર TV9 પર આપ જોઈ શકો છો. ફરીદાબાદ મોડ્યુલથી તે જોડાયેલો હતો. તો અમે આપને આ તસવીર બતાવી રહ્યા છે કે જે આતંકીની છે. આતંકી ડોક્ટર મોહમ્મદ ઉમરની આ તસવીર સામે આવી રહી છે. સૌથી પહેલા TV9ની સ્ક્રીન પર આ તસવીર આપ જોઈ રહ્યા છો. તો ફરીદાબાદ મોડ્યુલથી ઉમર જોડાયેલો હોવાની પણ
વિગતો સામે આવી રહી છે। દિલ્હી બ્લાસ્ટ કેસને લઈને એક બાદ એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે। જેમ જેમ તપાસ થઈ રહી છે તેમ તેમ અનેક ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે। લાલ કિલ્લા પાસે બ્લાસ્ટમાં 9 લોકોના અત્યાર સુધી મૃત્યુ થઈ ચૂક્યા છે અને 24 લોકો ઈજાગ્રસ્ત થયા છે। એજન્સીઓને ફિદાયીન હુમલાની આશંકા છે અને તે જ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। વિસ્ફોટક લગાવી કારમાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો। આ બ્લાસ્ટમાં એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો। બ્લાસ્ટમાં ડેટોનેટર્સ પણ ઉપયોગ કરાયા હોવાની આશંકા છે અને શંકાના આધારે 13 લોકોની અત્યાર સુધીમાં અટકાયત કરવામાં આવી છે અને તે તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે। પૂછપરછમાં હજુ પણ વધુ ખુલાસા થાય તેવી શક્યતાઓ છે। તો દિલ્હીના અલગ અલગ સ્થળેથી શંકાસ્પદ લોકોની ધરપકડ થઈ છે। પહાડગંજ હોય કે પછી દરિયાગંજ, આ તમામ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે। બાદલપુર બોર્ડરથી લાલ કિલ્લા સુધી સીસીટીવીની પણ તપાસ કરવામાં આવી રહી છે। વિસ્ફોટ પહેલાના કારના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે। આ ત્રણેય તસવીરો આપ જોઈ રહ્યા છો કે જ્યાં કારના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે અને બીજી તરફ કાર જ્યારે વિસ્ફોટ થઈ હતી ત્યારબાદના પણ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો પણ હાજર હતા, જેમાં 9 લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યો છે અને 24 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। 3 કલાક સુધી સુનારી મસ્જિદ પાર્કિંગમાં આ કાર ઊભી હતી। ડોક્ટર ઉમર નામનો આતંકી કારમાં સવાર હોવાની આશંકા।